નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ ઠોરિયા. ગયા લેક્ચરની અંદર જે આપણે જૈવ વિવિધતા અને સંરક્ષણ એના અંદર જાતિ વિસ્તાર સંબંધ, ત્યાર પછી જૈવ વિવિધતાનું મહત્વ શું એનું એક આપણે દ્રષ્ટાંત જોયું હતું કે જેની અંદર જે વિમાનનું એરોપ્લેનની અંદર કે જે રિમોટ ખિલ્લી કે જે ખિલ્લી આપણે જે મેન ખિલ્લી બહાર કાઢી લઈએ તો આખા જે વિમાનને એની અસર જોવા મળે. તો આની અંદર પણ એમ જ છે કે જે નિવસન તંત્રની અંદર જે મુખ્ય ભાગ હોઈ શકે, હવે એ ભાગને જો નુકસાન થાય તો એના ઉપર નભતા બીજા જે સજીવો છે એને પણ એની અસર જોવા મળે. બાકી કે જેના ઉપર થોડીક જ અસર થાય તો એ અસર કઈ બીજા સજીવ પર અસર થશે નહીં, બરાબર. પરંતુ વધારે પડતી અસર એમાં થશે કે જે મહત્વનો ભાગ કહી શકે એમાં જ અસર થાય તો ધીમે ધીમે એની અસર થાય. સામાન્ય ઉદાહરણ લઈએ કે મનુષ્ય જાતિને કે ધારો કે જીવન જરૂરિયાત વસ્તુ કે ખોરાક જો મળવાનું બંધ થઈ જાય તો એના ઉપર ઘણી બધી અસર થાય. પણ એની જગ્યાએ કે જેને રોજિંદા વપરાશની વસ્તુ, ધારો કે શૂઝ લઈ શકો, કે જે સોક્સ લઈ શકો, તમે સ્વેટર લઈ શકો, રેડી. તો આવી થોડી થોડી જીવન જરૂરિયાત, ત્યાર પછી ટીવી લઈ શકો, કાર લઈ શકો, બાઇક લઈ શકો. ધારો કે હવે આ જીવન જરૂરિયાત આ વસ્તુ મળતી થોડીક ઓછી થઈ જાય તો એને કઈ અસર થાય નહીં. પરંતુ જે મેન પાર્ટ હશે, જે મહત્વનો ભાગ કહી શકે, એ ભાગ એને જો મળતો બંધ થઈ જાય તો એના ઉપર અસર જોવા મળે. રેડી. હવે એનાથી આગળનો પોઈન્ટ, જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાન. તો જે આ માહિતી આપેલી છે એ જ માહિતી મેં આમાં લખી નાખી. રેડી. ખાસ આ ચેપ્ટર આખે આખું આમ જોઈએ તો ઇતિહાસને લગતું જ છે, બરોબર. એટલી બધી જે આપણે પ્રેક્ટિકલી આજે તમને સમજાવી શકીએ ડ્રોઈંગ કરીને એટલું બધું આવશે નહીં. થોડુંક બધું વાંચવાનું જ આવશે અને થોડીક વાતચીત કરવાની આવશે, બરોબર. એટલે ખાસ આમાં જોઈએ આપણે જે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની, તો માનવ પ્રવૃત્તિ ધીમે ધીમે વધતી જ જાય એવી, જેના હિસાબે શું થાય કે આ જે અમુક જાતિ છે એ ધીમે ધીમે લુપ્ત થવાના આરે છે. એનું કારણ શું કે જેમ આપણે જેમ વિસ્તાર વધારતો જઈએ, કેમ કે માનવ વસ્તી જેમ વધે એમ રહેઠાણ વધે, તો રહેઠાણ માટે મકાનની જરૂરિયાત રહે. તો મકાનની જરૂરિયાત રહે તો અમુક શું થાય કે ખડકવાળા વિસ્તાર છે તો અહીંયા પણ જે ખેતરનું નિર્માણ કરે તો એ ખડક વિસ્તારને તોડી નાખે. તો જેના હિસાબે શું થાય કે અહીંયા જે જાતિ હતી ખડક ઉપર, કે જે વનસ્પતિની અમુક જાતિ હોય તો એ ધીમે ધીમે શું થઈ જાય, એને લુપ્ત થઈ જાય. કારણ પ્રવૃત્તિ પર્યાવરણ એને પૂરતું એવું મળે નહીં. ધીમે ધીમે ફેક્ટરી વધતી જાય, જેના હિસાબે શું થાય કે જે વાતાવરણનું જે પોલ્યુશન વધે તો પર્યાવરણમાં ચેન્જીસ થાય. તો અમુક ચેન્જીસ સામે અમુક વનસ્પતિની જાતિ એની સામે ટકી શકે નહીં, તો એ જાતિ પણ શું થાય, લુપ્ત થાય. તો એક સર્વે બહાર પાડ્યો કેને IUCN, જે આપણે પૂરું નામ જોઈ ગયા, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ. એને એક જે બુક રેડ લિસ્ટ જે 2004 એની અંદર જે માહિતી લખેલી એમાં સર્વે પ્રમાણે કે છેલ્લા 500 વર્ષમાં કેટલી જાતિ, 784 જાતિ કેવી થઈ ગઈ, સાવ લુપ્ત થઈ ગઈ. એ 784 જાતિની અંદર 338 પૃષ્ઠવંશીની જાતિ, 359 કે જે અપૃષ્ઠવંશીની જાતિ અને 87 વનસ્પતિ જાતિનો સમાવેશ થાય. હવે તાજેતરના જે લુપ્ત થવાની જે જાતિનો આંકડો, આ તો 500 વર્ષ સુધીની જે જાતિ લુપ્ત થવાનો આંકડાની વાત કરી, પરંતુ જે તાજેતરની અંદર કે કઈ કઈ જાતિ લુપ્ત થઈ ગઈ તો એની અંદર તમે જોઈ શકો ડોડો, જે કેની હતી, મોરેશિયસ. ત્યાર પછી ક્વેગા, જે આફ્રિકાની અંદર જોવા મળતો. કેમ કે આ જે બધી આકૃતિ આમાં ટેક્સ્ટ બુકની અંદર ફિગર આપણને આપેલી નથી, પણ જૂના સિલેબસની અંદર તમને એની અંદર આકૃતિ આપેલી છે. ત્યાર પછી થાઇલેશિયન, જે ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળે. સ્ટીલર સી કાઉ, જે માછલીની જાતિ છે, જે ક્યાં જોવા મળે, રશિયાની અંદર આપણે જોઈ શકીએ. અને જે ભારતની અંદર વાઘની 3 જાતિ, બાલી, જાવાન અને કાસ્પિયન, એ પણ જાતિ ધીમે ધીમે શું થઈ ગઈ, લુપ્ત થઈ ગઈ. છેલ્લા 200 વર્ષની અંદર 20 વર્ષની અંદર 27 જાતિ, 27 જાતિ કેવી થઈ ગઈ, લુપ્ત થઈ ગઈ. અને એક આંકડા પ્રમાણે વિશ્વવ્યાપી 15,000 થી 500 કરતા પણ વધારે જાતિ
લુપ્ત થવાના ભયનો શું કરે સામનો કરી રહી છે, મતલબ એ પણ લુપ્ત થવાના આરે આવી ગયા, જરૂરી માધ્યમ નથી મળતું એના હિસાબે એ પણ જાતિ લુપ્ત થવાના દર સુધી તો પહોંચી ગયા. જેમાં 15,500 છે એમાં કઈ જાતિના કેટલા પર્સન્ટેજ છે, તો એની અંદર પક્ષીઓની જાતિ કેટલા ટકા 12%, બધી જ પક્ષીઓની જાતિ, એક નહીં પણ બધી જ જાતિના 12% જાતિ લુપ્ત થવાના આરે છે. સમસ્ત સસ્તન પ્રાણીઓની જાતિ એ પણ 23% ની આજુબાજુ એમાં જોવા મળે. ઉભયજીવીની જાતિ 32% ની આજુબાજુ જોવા મળે. અનાવૃત બીજધારી વનસ્પતિની જાતિની વાત કરી તો 31% એની જે જાતિ લુપ્ત થવાના આરે જોવા મળે, જે લુપ્ત થવાના ભયનો શું કરે સામનો કરી રહ્યા છે. વર્તમાન સમયમાં કેમ કે આજે જાતિ લુપ્ત થવાનો દર તો પહેલા પણ હતો, પૃથ્વીનું નિર્માણ થયું પછી ધીમે ધીમે કેમ કે અમુક પરિસ્થિતિ પર ચેન્જીસ થાય તો અમુકને અનુકૂળ આવે નહીં, તો અનુકૂળ ન આવે તો એ જાતિ પણ લુપ્ત થાય. તો શરૂઆતની અંદર પણ જે પહેલા પણ જાતિ લુપ્ત થવાનો દર તો હતો જ, નહોતો એવું નહીં, ત્યારે પણ હતો, પરંતુ હાલ જે પહેલા કરતા વધારે છે એનું કારણ શું? એનું કારણ એક જ કે માનવ પ્રવૃત્તિ ધીમે ધીમે વધતી જાય. તો જે માનવ પ્રવૃત્તિ જેમ જેમ વધે એમ પર્યાવરણને શું થાય વિક્ષેપ પડે, પર્યાવરણને વિક્ષેપ પડે, પર્યાવરણમાં વિક્ષેપ ઊભો થાય તો એ પર્યાવરણ ઉપર નભતા સજીવો અથવા તો પ્રાણીઓ, સજીવો જે પ્રાણીઓ અથવા તો વનસ્પતિ એ જાતિને એની થોડીક અસર જોવા મળે. તો જે વર્તમાન સમયમાં જાતિ લુપ્ત થવાનો દર કેટલો છે 100 થી 1000, 100 થી 1000, જે ઘણો ઝડપી થાય. જો આવતા 100 વર્ષમાં આટલો જ દર રહીએ 100 થી 1000 તો પૃથ્વી પર અડધા ભાગની જાતિ કેવી થઈ જાય સાવ લુપ્ત થઈ જાય, કે જે 100 જાતિ હોય તેમાં 50 જાતિ રહે, 50 તો લુપ્ત થઈ જાય, મતલબ અડધા ભાગ સુધીની જાતિ જેમાં જોવા મળે, અડધી જાતિ લુપ્ત થાય જો આ દર કન્ટિન્યુ થયા રાખે તો. હવે તો આ જે જાતિ લુપ્ત થવાનો દર અહીં સુધી છે તો એના માટે કે જે જૈવ વિવિધતાને નુકસાનના કારણો, તો એના પેલું છે વસવાટ નુકસાન અને અવખંડન. વસવાટી નુકસાન અને અવખંડન. વસવાટી અથવા આમ કહી શકીએ વસવાટી નાબૂદીકરણ. વસવાટી નાબૂદીકરણ મતલબ શું કે એની અંદર કોઈ એક જગ્યાએ જાતિ હતી, હવે એ જગ્યાએ કોઈ પણ બીજી પ્રવૃત્તિ થઈ તો જે મૂળ જાતિ હતી એ શું થઈ ગઈ લુપ્ત થઈ ગઈ, મતલબ શું એનો જે રહેઠાણ હતો અહીંયાથી દૂર જતો રહ્યો, અહીંયાથી દૂર જતો રહ્યો તો એ ભાગ સાથે એને કનેક્શન થઈ શક્યું નહીં અને એ જાતિ લુપ્ત થઈ ગઈ. સામાન્ય ઉદાહરણ નહીં, આપણે જે રેલવે, તો રેલવે છે આપણે તો નોર્મલી અહીંયાથી બહાર નીકળે છે રેલવેના પાટા, પરંતુ જે જંગલ વિસ્તારમાંથી પણ રેલવે નીકળે, તો એ જંગલ વિસ્તારની અંદરથી રેલવે નીકળે તો અહીંયા તો પ્રોપર રસ્તા હોય નહીં, તો એ શું કરે કે અહીંયા જે ખડક હોય, મેદાન હોય, વૃક્ષ હોય, તો આમાંથી એને પસાર કરવું પડે રેલવે, તો એના માટે એ ભાગને કાપી નાખવો પડે, પથ્થરને તોડી નાખે. પથ્થરને તોડી નાખશે તો એ પથ્થર ઉપર અમુક જાતિ તો હશે જ કે જે વહેલા સ્વરૂપે એમાં ફેલાયેલી જશે જાતિ, તો પથ્થરને જ્યારે તોડે તો શું થઈ છે એ ધીમે ધીમે જાતિ લુપ્ત થઈ જાય, કેમ કે પ્રોપર એ જાતિનું જે નિર્માણ અહીંયા એ ભાગમાં હતું હવે અહીંયા એ જાતિ જોવા મળે નહીં, એ જાતિ લુપ્ત થઈ જાય. ત્યાર પછી કુદરતી અમુક આફતો એની સામે પણ એની જે અસર થાય જેના હિસાબે જાતિ લુપ્ત થવાના ઘણા બધા ચાન્સીસ કહી શકીએ. તો એ શું થઈ ગયું વસવાટી નાબૂદીકરણ કહી શકીએ આપણે. આમાં આપેલું છે એ આપણે જોતા જઈએ કે કઈ રીતનું છે વસવાટી નાબૂદીકરણ, એટલે ખ્યાલ આવી જાય આપણને. પ્રાણીઓ તથા વનસ્પતિના વિલોપન માટેનું આ એક સૌથી મુખ્ય કારણ આપણે કહી શકીએ. ઉષ્ણકટિબંધના વર્ષાવનોમાં થતી વસવાટ નુકસાની એટલે કે જે વસવાટ નાબૂદીકરણ એ તેના નાટકીય ઉદાહરણો છે. એક સમયે વર્ષાવનો એ પૃથ્વીની જમીનની સપાટીને અંડરલાઈન કરજો 14% કરતા પણ વધારે વિસ્તાર આવરી લેતો હતો, પરંતુ હાલમાં વર્ષાવનો કેટલા ટકા? માત્ર 6% વિસ્તાર. શરૂઆતની અંદર
14% વિસ્તાર એમાં જોવા મળતો, પણ હાલ એ કેટલા ટકા? 6%થી પણ ઓછો વિસ્તાર. એનું કારણ શું કે વસવાટમાં શું થઈ ગયું? એનું નાબૂદીકરણ થઈ ગયું. તેઓ ખૂબ જ ઝડપથી નાશ થતા રહે છે. જ્યારે તમે આ પ્રકરણ વાંચવાનું પૂરું કરો ત્યાં સુધીમાં તો વર્ષાવરણમાં 1000થી વધુ હેક્ટર નાશ પામ્યા હશે. એમેઝોન વર્ષાવરણ અંડરલાઈન કરજો, જે પૃથ્વીના જે ગ્રહ તરીકે આપણે ફેફસા તરીકે ઓળખવામાં આવે, તે કદાચ લાખો જાતિઓનો આશ્રય છે. તેને સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું. અહીંયા સોયાબીનની ખેતી કરે તો સ્વાભાવિક ખેતરનું નિર્માણ કરવા માટે એની અંદર જે વૃક્ષ જે ઉગતા હોય અથવા પથ્થરવાળો વિસ્તાર હોય, પહાડવાળો વિસ્તાર હોય, તો એ ભાગને અહીંયા તોડી નાખે અને એનું જે એક મેદાન બનાવી નાખે, જેના હિસાબે અહીંયાની જાતિ લુપ્ત થઈ જાય. ગૌમાંસ આપતા ઢોરના ચારા માટે તૃણ કે ઘાસ ભૂમિમાં ફેરવી દેવામાં આવ્યું, તો અહીંયા પણ જાતિ હતી લુપ્ત થઈ જાય. સંપૂર્ણ વસવાટ નાબૂદી ઉપરાંત પ્રદૂષણના કારણે પણ ઘણા વસવાટો અવનતિકરણ થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહીએ, તથા ઘણી જાતિઓના અસ્તિત્વ માટે ખતરા પણ ઊભો થાય. જ્યારે સ્વાભાવિક કે જ્યારે પલાયન થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાતિ જાય, તો અમુક જાતિ શું થાય કે નાની જાતિ માટે હાવી થઈ શકે. ધારો કે સિંહ જાતિ હતી, હાલે એક જંગલમાં રહી, એક વિસ્તારમાં રહી, હવે અહીંયા પર્યાવરણ ચેન્જીસ થયું, હવે એને અનુકૂળ નથી, તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, તો બીજી જગ્યાએ હરણની રહી છે જાતિ, તો અહીંયા જાય તો એ જાતિને નુકસાન થવાની શક્યતા વધારે જોવા મળે. જ્યારે વિવિધ માનવ પ્રવૃત્તિઓ કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવામાં આવે, ત્યારે જે સસ્તન અને પક્ષીઓ મોટા પ્રદેશોની જરૂરિયાત છે તે અને પ્રવાસી પ્રકૃતિવાળા કેટલાક પ્રાણીઓ તેનાથી ખરાબ રીતે અસર પામે છે, જેથી તેઓ વસ્તી ઘટાડા તરફ જોડી દેવામાં આવે. અમુક વિસ્તાર પર્યટન માટે કરી દેવામાં આવે, તો પર્યટન શું કરશે? તો એ વિસ્તારની મુલાકાત લેશે તો અહીંયા ગંદકીનું પ્રમાણ વધી જશે, કેમ કે સાફ સફાઈ એટલી બધી રહી ન શકે. ગંદકીનું પ્રમાણ વધી ગયું તો એના પર્યાવરણ કે જેના પ્રાણીઓ હતા, જે પક્ષીઓ હતા, એના માટે એ અનુકૂળ થઈ શકે નહીં, તો એની પણ જાતિને થોડીક અસર થવાની શક્યતા જોઈ શકાય. ત્યાર પછી અતિશય શોષણ, અતિશોષણ. કોઈ પણ અતિશોષણ કરવામાં આવે તો સમયાંતરે એ જાતિ કેવી થઈ જાય? લુપ્ત થઈ જાય. અતિશોષણ મતલબ શું કે અમુક જે જાતિ છે, એક ઉદાહરણ લઈએ આપણે, અમેરિકાની પેસેન્જર પિજિયન જાતિ, કબૂતરની એક જાતિ છે. તો અહીંયાના લોકો શું કરતા? એ પેસેન્જર પિજિયનની જાતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા, તો એનો વધારે પડતો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો, જેના હિસાબે એ જાતિ કેવી થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ. તો એ શું થઈ ગયું? એનું અતિશોષણ. એવો ઘણો બધો જે અત્તરની અંદર આપણે કહી શકીએ. ત્યાર પછી ચામડાનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે, તો એ બને કેમાંથી? આ પ્રાણીઓમાંથી આવે, તો એ પ્રાણીઓને મારી અને એમાંથી બનાવવામાં આવે, તો જેના હિસાબે શું થાય કે એ જાતિ લુપ્ત થાય. ત્યાર પછી હાથીના જે દંતસૂળ, ત્યાર પછી નહોર, અમુકના જે નખનો ઉપયોગ પણ ઘણી બધી જગ્યાએ થાય. તો આ બધા, ત્યાર પછી જે ઠંડા પ્રદેશની અંદર કસ્તુરી હરણ, રેડી. તો આની અંદરથી શું થાય કે જે વસ્તુ જરૂરિયાત વસ્તુ લઈ લે તો એ ધીમે ધીમે એનો શિકાર કરશે, શિકાર કરે તો ધીમે ધીમે એ જાતિ કેવી થઈ જાય? લુપ્ત થાય. તો આ એક પ્રકારનું શું થઈ ગયું? અતિશોષણ કહી શકીએ. જોઈ લઈએ આપણે અતિશોષણ શું કહેવા માંગે. મનુષ્ય હંમેશા ખોરાક અને આશ્રય સ્થાન માટે પ્રકૃતિ પર આધાર રાખે છે, પરંતુ જ્યારે તેમની આવશ્યકતા, લાલચ કે જે લોભમાં બદલાઈ જાય ત્યારે નૈસર્ગિક સ્ત્રોતનું અતિશોષણ શરૂઆત થઈ છે. મનુષ્ય દ્વારા થતા અતિશોષણના કારણે પાછલા 500 વર્ષમાં સ્ટીલસી કાઉ, પેસેન્જર પિજિયન જેવી ઘણી જાતિઓ કેવી થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ. આજે ઘણી દરિયાઈ માછલીઓની વસ્તી વધુ પડતા શિકારને કારણે સમગ્ર વિશ્વમાં ઓછી થઈ રહી છે. તેથી કેટલીક વ્યવસાયિક રીતે મહત્વની જાતિઓનું લાંબા અસ્તિત્વ ખરાબ મૂકવામાં આવે. વિદેશી જાતિઓનું આક્રમણ. વિદેશી જાતિનું આક્રમણ. તો વિદેશી જાતિનું આક્રમણ જ્યારે થાય ત્યારે મૂળ જાતિ લુપ્ત થઈ જાય. એનું એક ઉદાહરણ મેં તમને આપેલું કે જ્યારે અંગ્રેજો ભારત ઉપર આવ્યા તો આપણા જે મૂળ જાતિ, જે મૂળ ભારતીયો હતા, તો એની અસર થઈ. ધીમે ધીમે એ જે વિદેશી જાતિ આવ્યા હતા, શરૂઆતમાં ઓછું પ્રમાણ હતું, પછી ધીમે ધીમે ફેલાવી દીધું અને આપણને ગુલામ કરી નાખ્યા. તો
તો એ શું થઈ ગયું? એક પ્રકારનું વિદેશી જાતિનું આક્રમણ. તો વનસ્પતિમાં પણ એમ કે જ્યારે વિદેશી જાતિનું આક્રમણ થાય તો શું થાય છે કે જે મૂળ જાતિને એની અસર જોવા મળશે અને ધીમે ધીમે એ વિદેશી જાતિ ફેલાતી જાય અને જે મૂળ જાતિ ધીમે ધીમે નાની થતી જાય અને ધીમે ધીમે એ કેવી થઈ જાય? લુપ્ત થઈ જાય. તો આ એક પ્રકારનું વિદેશી જાતિનું આક્રમણ કહી શકીએ. એના ઘણા બધા દ્રષ્ટાંત આપણને આપેલા છે, જોઈ લઈએ આપણે. જ્યારે વિદેશી જાતિઓ અજાણતા કે જાણી જોઈને ઈરાદાપૂર્વક કોઈ પણ આશ્રયથી કોઈ પણ પ્રદેશમાં દાખલ થાય ત્યારે તેમનામાંની કેટલીક જાતિઓ આક્રમક થઈ અને સ્થાનિક જાતિઓને ઘટાડો કરે કે તેમના વિલોપનનું કારણ બની જાય. જ્યારે અંડરલાઈન કરજો, નોએલ પર્સને એક જાતિની મીઠા જળની પૂર્વ આફ્રિકન વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી તો ત્યારના પરિણામ સ્વરૂપે સરોવરમાં રહેલી પરિસ્થિતિ કે રીતે અજોડ સ્થાનીય સિચલીડ માછલીની 200થી પણ વધારે જાતિઓ સમૂહ એકસાથે કેવા થઈ ગયા? લુપ્ત. તો એક વિદેશી જાતિની માછલી દાખલ થઈ તો મૂળ જાતિ હતી કેવી થઈ ગઈ? લુપ્ત થવાના આરે પહોંચી ગઈ અને અમુક લુપ્ત થઈ જાય. તમે ગાજર ઘાસ, કેરોટ ગ્રેસ, પાર્થેનિયમ, ઇંગ્લિશ જો કાઉન્સમાં આપેલા છે એ ખાસ યાદ રાખજો. ઇંગ્લિશ નામ પણ પૂછાય અને નીટની અંદર આ નામ પૂછાયેલા પણ છે. ગંધારી, લાંતાના અને જળકુંભી જે વોટર હાયસિન્થ, આઇકોનિયા ક્રેસિવિસ જે વિશ્વની સૌથી મોટી જલીય નિંદામણ તરીકે ઓળખવામાં આવે. જેવી આક્રમક નિંદણ જાતિઓ દ્વારા થતા પર્યાવરણ નુકસાન અને આપણી સ્થાનિક જાતિઓ માટે ઉદ્ભવેલી ખતરાથી પરિચિત હોવા જોઈએ. તાજેતરમાં જળચર સજીવ ઉછેરના હેતુ માટે ક્લેરિયન્સ ગેરિપિનસ નામની આફ્રિકન કેટફિશ ને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી ત્યારે હાલમાં આપણી સ્થાનિક કેટફિશ માછલીઓ માટે જોખમ ઊભું થઈ ગયું. સહવિલોપન, સહલુપ્તતા. સાથે, લુપ્તતા એટલે કે લુપ્ત થવું. જે સાથે લુપ્ત થાય ને સહલુપ્તતા. સાથે મતલબ શું કે જે એક સિક્વન્સ હોય, જે મેં તમને કોઈ વાત કરી કે જે વનસ્પતિ હોય એના ઉપર શાકાહારી અને એના ઉપર માંસાહારી. જસ્ટ એક સામાન્ય તમને ઉદાહરણ માટે હરણ લઈ લે, એના ઉપર ઉપયોગ કોણ કરે? સિંહ ખોરાક તરીકે. ધારો કે હરણ જાતિ લુપ્ત થઈ જાય, સિંહ તો બીજા ઘણા બધા પ્રાણીઓ પર આધાર રાખે ખોરાક માટે, પણ આપણે જસ્ટ સમજવા માટે એક ફોકસ કરી કે સિંહ માત્ર હરણનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે, બરોબર? તો શું થાય છે કે જે હરણ જાતિ ધીમે ધીમે શિકારીઓ દ્વારા લુપ્ત થઈ ગઈ. તો હરણ જાતિ તો સાવ લુપ્ત થઈ ગઈ. હવે સિંહને ખોરાકનો જે સ્ત્રોત હતો એ શું હતો? હરણ જાતિ. તો હરણ તો લુપ્ત થઈ ગયું, તો હવે સિંહ ખોરાક કઈ રીતે લઈ શકે? તો ખોરાક લઈ જ ન શકે, તો ધીમે ધીમે સિંહની જાતિ પણ કેવી થઈ જાય? લુપ્ત થઈ જાય. તો એને શું કીધું? સહલુપ્તતા. એક જાતિ લુપ્ત થાય તો એના ઉપર નભતી કે જે આધાર રાખતી બીજી જાતિ પણ ધીમે ધીમે લુપ્ત થાય. જોઈ લે. જ્યારે એક જાતિ લુપ્ત થઈ જાય ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની પણ ફરજિયાત રીતે લુપ્ત થઈ જાય. જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય ત્યારે તેના પરોપજીવીનું વિશિષ્ટ જૂથ પણ એ જ નિયમને પૂર્ણ કરે, મતલબ એ જાતિ પણ ધીમે ધીમે લુપ્ત થાય. વનસ્પતિ પરાગવાહકોની સહપ્રકતાના સહવિકાસનો કિસ્સો એ તેનું બીજું ઉદાહરણ તમે કહી શકો. જ્યારે એકનું વિલોપન એ નિશ્ચિતપણે બીજાના વિલોપન તરફ દોરી જાય. હવે અત્યાર સુધી આપણે જોઈ ગયા કે જૈવ વિવિધતાનું જે નુકસાન થાય તો એનાથી કઈ કઈ અસર થાય. હવે આ બધું જે જો લુપ્ત થવાના દરે પહોંચી જાય, હવે એને પહોંચવા ન દેવું હોય તો એના માટે આપણે શું કરવું પડે? એને અટકાવવું પડે. તો અટકાવવા માટે આપણે એનું શું કરી શકીએ? સંરક્ષણ. સાથે એનું રક્ષણ કરી શકીએ. સંરક્ષણ. તો એનું જે સંરક્ષણ કઈ રીતે કરી શકાય એ હવે આના પછીના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું.